અંબાજીના પાછા શ્રી શક્તિ નારી સશક્તિકરણ કેન્દ્રને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગત જનની મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાતની સુખ કામના માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ શક્તિ સેવા કેન્દ્ર દ્વારા સંચાલિત શ્રી શક્તિ નારી સશક્તિકરણ કેન્દ્રને ખુલ્લું મૂક્યું હતું. આ કેન્દ્ર દ્વારા સંચાલિત માટીકામ, સીવણકામ, અગરબત્તી બનાવટ, ખાદી ઉત્પાદન કેન્દ્રમાં કામ કરતા તાલીમાર્થીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દાંતા તાલુકા અને આસપાસ ગ્રામ્ય વિસ્તારની તાલીમાર્થી આદિવાસી મહિલાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા સાથે આર્થિક રીતે પગભર બનાવવા મુખ્યમંત્રીએ સૂચન કર્યું હતું. આ ઉપરાંત દીકરીઓને શિક્ષણ આપવાની ખાસ ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે સ્થળ નહીં જીવન બદલવાના મૂળ મંત્ર સાથે કામ કરતા શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં પાંચા, કુંભારિયા અને અંબાજી નજીકની 200થી વધુ મહિલાઓ સશક્તિકરણ કેન્દ્રમાં વિવિધ કૌશલ્યોની તાલીમ અને રોજગારી આપવામાં આવી રહી છે. આ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે તાલીમાર્થી મહિલાઓને મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ વેળાએ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના અધ્યક્ષ શ્રીમતી ઉષાબેન અગ્રવાલ સહિત સંસ્થાના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.